4,08,053 કરોડ અત્યાર સુધીનું સૌથી ઐતિહાસિક અને મોટું બજેટ ગુજરાત સરકારે રજૂ કરી દીધું છે. આ બજેટમાં 4 મુખ્ય સ્તંભની વાત થઈ છે. એ છે જ્ઞાન, ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ. સૌથી પહેલાં આ વિડીયોમાં તમને સામાન્ય માણસની વાત કરી દઉં કે કોમન મેન માટે આ બજેટમાં શું છે. આ વિડીયોમાં તમને બધી જ હાઇલાઇટ્સ મળી જશે કે જે તમે જો બજેટ આખું સાંભળવાનું ચૂકી ગયા છો તો તમારા કામની હોય. સ્વાસ્થ્ય અને શિક્ષણને લઈને અમે એક અલગથી વિડીયો બનાવ્યો છે, એ ખાસ જોઈ લેજો. ઓકે, સૌથી પહેલાં વાત પીએમ આવાસ યોજનાને લઈને કરીએ. 3,15,000 નવા મકાનો બનાવાશે અને તેના માટે 4,272 કરોડની ફાળવણી રાજ્ય સરકાર કરશે. શ્રમિક કલ્યાણ માટે 121 નવા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર શરૂ થશે કે જ્યાં શ્રમિકોને સસ્તું ભોજન મળી રહે. આ સિવાય આપણે વાત નારી શક્તિની કરીએ તો નારી શક્તિ માટે એક તો શિક્ષણમાં નમોલક્ષ્મી યોજનાની જાહેરાત તો થઈ જ છે. 1250 કરોડની મોટી જોગવાઈ થઈ છે. આ સિવાય લખપતિ દીદી જે શબ્દ આપણે ખૂબ સાંભળ્યું છે, તેમાં મહિલા સ્વસહાય જૂથો જે છે એટલે કે સખી મંડળો, તેને મદદ કરવા માટે રાજ્ય સરકાર ખાસ ફંડ ફાળવશે અને વ્યાજ સહાયની પણ જાહેરાત કરી છે. અન્નદાતા માટે આ બજેટમાં શું છે? અન્નદાતા માટે જે ટ્રેક્ટર કે અન્ય ઓજારોની જો ખેડૂતોને ખરીદી કરવી છે તો તેના માટે 1,565 કરોડ ફાળવાયા છે. અલબત્ત વિપક્ષે ખેડૂતોની દેવા માફીની માંગણી કરી હતી. ખેર, જે પશુપાલકો છે અને ખાસ તો જે ગૌશાળામાં અને પાંજરાપોળમાં ગૌ માતા રહે છે તેમની પોષણની યોજના ને માટે 500 કરોડની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે. આ સિવાય આ બજેટના કેટલાક એવા ઇન્ટરેસ્ટિંગ મુદ્દાઓ છે કે જે તમારે જાણવા જ જોઈએ. સૌથી પહેલાં તો ભારત, ગુજરાત ઓલિમ્પિક માટે રેડી થઈ રહ્યું છે. અમદાવાદ ઓલિમ્પિક માટે રેડી થઈ રહ્યું છે. કોમનવેલ્થ માટે રેડી થઈ રહ્યું છે. ત્યારે અમદાવાદ શહેરને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા માટે 1,278 કરોડની રકમ ફાળવવામાં આવી છે, જે રમતગમત ક્ષેત્રે એક મોટી ક્રાંતિ લાવશે. તેને લઈને વિશેષ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું સરકારનું આયોજન છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત થઈ છે તો રસ્તા અને પુલના કામની પણ વાત કરી લઈએ, જેમાં 29,709 કરોડની જોગવાઈ કરવામાં આવી છે કે જે નવા હાઈ સ્પીડ કોરિડોરને તેમાં સમાવિષ્ટ કરશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રસ્તાઓ અને પુલના કામ કરશે. રસ્તાઓ અને પુલની વાત થઈ છે તો પરિવહનની પણ વાત કરી લઈએ. રાજ્યમાં પરિવહન સુવિધાને વધારવા માટે નવી એસટી બસ ખરીદવામાં આવશે. 2,463 એસટી બસ ખરીદવાનું સરકારનું આયોજન છે. અને જો તમે ઇલેક્ટ્રિક વાહન ખરીદવા ઈચ્છો છો તો પછી અગાઉ જે લમસમ 6% જેટલો વેરો લાગતો હતો તેમાં હવે 5%ની સહાય અને 1% જે ભરવાનું રહેતું હતું તે મર્યાદાને લંબાવી દેવામાં આવી છે. એટલે કે હવે આ વર્ષ પણ 1% જ વેરો તેની પાસેથી લેવામાં આવશે. તો આ બજેટની મુખ્ય હાઇલાઇટ્સ આપને કેવી લાગી? આ બજેટથી આપ સંતુષ્ટ છો કે નહીં? કમેન્ટ કરો.